गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत गढ़ડા પ્રથમ પ્રકરણનું 15મું। ધ્યાન કરવામાં કાયર ન થવાનું। સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમજ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલ્યે પણ ન કહે। અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને તે હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે। તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં। કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિમ પરામ ગતિમ। તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ। ઇતિ વચનામૃતમ। એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત તે થયું। આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભક્તિની સાચી રીત બતાવે છે। અધ્યાત્મ સાધનામાં સાધકે શું કરવાનું છે, સાધના કેવી રીતે કરવાની છે તેનું સ્પષ્ટ માર્ગદર્શન આ વચનામૃતમાં છે। આખા વચનામૃતમાં શ્રીજી મહારાજ હૃદયની ભક્તિવાળા 2 લક્ષણ બતાવે છે। પહેલું આજ્ઞા પાળવામાં તત્પરતા એટલે કે હિંમત, અને બીજું મૂર્તિનું ધ્યાન કરવામાં શૂરવીરતા એટલે કે શ્રદ્ધા। શ્રીજી મહારાજને ભક્તિવાળો ગમે છે। નારદજી જેવો ગુણવાન હોય પણ જો તેના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો એ શ્રીજી મહારાજને ન ગમે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું। શિક્ષાપત્રીના 114મા શ્લોકમાં શ્રીજી મહારાજ લખે છે, ગુણવાનપણાનું ફળ શું? ભગવાનને વિશે ભક્તિ અને સત્સંગ। એ 2 વગર તો વિદ્વાન પણ અધોગતિને પામે છે। તો મધ્યના 65મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભક્તિ વિના જ્ઞાન, વૈરાગ્ય ને સત્સંગ એ મીઠા વગરના ભોજન જેવા છે। લોકમાં બધા જ ભક્તિ તો કરે જ છે પણ એ સ્થૂળ ભક્તિમાં દર્શન, માળા, પૂજા, તિલક, તીર્થ, યજ્ઞ,
વ્રત આવું બધું કરતા હોય છે. પણ આમાં જો હૃદયની ભક્તિ ન હોય તો ઘણીવાર દંભ, ડોળ, આડંબર ને લોક રીઝવવા આ બધું થઈ જતું હોય છે. માટે હૃદયથી ભક્તિ કરવી. આ હૃદયની ભક્તિ એટલે શું? પ્રગટ ભગવાનને યથાર્થ મહાત્મ્ય સહિત નિર્દોષ બુદ્ધિ સહિત શરણાગત બનીને અતિ દ્રઢ પ્રીતિ કરવી, તેનું નામ હૃદયની ભક્તિ. ભગવાનના મહિમાની સેર હૃદયમાં, અંતરમાં ઉતરવી જોઈએ. પ્રીતિના મૂળ હૃદયના ઊંડાણ સુધી પહોંચવા જોઈએ. ભક્તિના રંગે હૃદય રંગાવવું જોઈએ. આવી ભક્તિનો મહિમા શાસ્ત્રોમાં કયો છે. અંતરમાં રુચિ, સારી વૃત્તિ એ જ અંતે સહાય કરે છે. જો સારી રુચિથી કાર્ય ન થતું હોય તો લાંબો સમય ટકે નહીં. ભૂખ લાગે ત્યારે માણસ જમે ને એમનેમ આખો દિવસ ખા ખા કરે, એ બેમાં ફેર છે. ભૂખ વેળા જમેલા આહારમાંથી જ શરીરમાં સત્વ થાય. તેમ હૃદયથી કરેલી ભક્તિથી જ જીવન ઉન્નત બને ને કાયમી પ્રગતિ થાય. દાખલા તરીકે આપણને વાસણ ઉટકવાની સેવા સોંપાય ને આપણું તેમાં હૃદય ન ભળે તો કરીએ તો ખરા, પણ જેવા તેવા, જલ્દીથી, કંટાળાથી, કોઈ વઢે નહીં એટલે, અને આપણું ખરાબ ન દેખાય એટલે એ સેવા કરી છૂટીએ ને કદાચ લાગ મળે તો ભાગી પણ છૂટીએ. જ્યારે બીજી બાજુ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની વરણીના દિવસે જે વાસણ ઉટક્યા એ હૃદયની સેવા હતી. જ્યાં લાગ મળે ત્યાં કરી છૂટે. આવા ભક્તને કેવી ઈચ્છા રહે. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એનું બોચાસણમાં વિદ્યાર્થીઓની શિબિરમાં પ્રવચન હતું. સન 1997ની વાત છે. બોચાસણમાં સંસ્થા દ્વારા આયોજિત આ વિદ્યાર્થી શિબિર ચાલી રહી હતી. એમાં શિબિરમાં સેવા આપતો એક યુવક તેઓને પ્રવચન માટે બોલાવવા ગયો. પણ ત્યાં તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેને સામે મળ્યા. રસ્તામાં રસોડા અને વાસણ ધોવાની ચોકડીની વચ્ચે જમીનમાં એક કોથળો ચોંટેલો હતો. સ્વામી બાપાનું ધ્યાન તે તરફ ગયું એટલે ચશ્માનું કવર અને પ્રવચનના મુદ્દાની નોંધનો કાગળ સાથેના સંતને પકડવા માટે આપ્યો અને એક હાથે કોથળો ઉખેડવા લાગ્યા. પણ કોથળો રસ્તા સાથે જડબે સલાક ચોંટેલો હતો. વળી કોથળો ગંદો હતો અને સ્વામી બાપાએ ગંદકી દૂર કરવા મથતા હતા. આખરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બંને હાથનો ઉપયોગ કરી તાકાતથી કોથળો ઉખાડી નાખ્યો. અનેક પ્રકારની જીવાતને દેડકા તેની નીચેથી નીકળ્યા. સ્વામીએ કોથળો અને કચરો નજીકની કચરા પેટીમાં નાખી આવ્યા અને ચોકડીમાં પાવડરથી હાથ ધોયા ને પછી પ્રવચન કરવા ગયા. તેમના પ્રવચનનો વિષય હતો આળસ. ત્યારે બધાને પ્રતીતિ થઈ કે એમનું જીવન એ જ એમનું વ્યાખ્યાન છે અને એમના વ્યાખ્યાનમાં પ્રતિબિંબિત એ જ થાય છે જે એમના જીવનમાં છે. આવા પ્રસંગો સત્પુરુષ આપણને પ્રેરણા આપે છે. હવે આવા ભક્તને કેવી ઈચ્છા રહે? ભગવાન અને સંત જે જે વચન કહે તેમ જ મારે કરવું છે. આવું ક્યારે મનાય? તો એના માટેની કેટલીક પૂર્વ શરતો છે, જે પૂર્વ શરતોને આપણા મનમાં ધારવી પડશે. પહેલું, સ્વાર્થ હોય, ખપ હોય તો. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભીમનાથના રાકાની વાત કરતા, અગણોતેરા કાળમાં ભીમનાથ મહાદેવ પાસે બધા નિરાશ્રિતો આવતા. ત્યાં બધાને એક કડછી થૂલું ખાવા માટે મળતું. મહાદેવના તળમાં જ નદી છે ને નદી કિનારેથી પગથિયા પર બધા લાઈનમાં ધક્કા મુક્કી કરે ને ઉપર આવે. આપનારો કંટાળે એટલે થોડો હડસેલો મારે કે બધા ખાબકે નદીમાં. હાથ પગ છોલાઈ જાય પણ ફરી પાછા ઉપર ચઢે. આમ 2-3 વાર થાય ત્યારે ડંકો થૂલું મળે. આનું નામ ખપ. માનો કે કોઈકને જન્મટી કે ફાંસીની સજા થઈ હોય અને તે છૂટવાનો કોઈ આરો ન હોય, એવા વખતમાં રાષ્ટ્રપતિ તેની દયાની અરજી સ્વીકારે ને શરતો મૂકે કે રોજ 4:30 વાગે ઉઠીને પૂજા કરવી, 101 દંડવત કરવા, નિયમિત ઘર સભા કરવી, રોજ 5 વચનામૃત વાંચવા, મંદિરના બધા જ સંડાસ બાથરૂમ સાફ કરવા. કોણ ના પાડે? બધી જ શરત તરત કાળ મંજૂર થઈ જાય.
કારણ કે છૂટવાનો સ્વાર્થ છે. તે માયાના બંધનમાંથી આ સંત જ છોડાવી શકશે એવું મનાય તો ગમે તેવું વચન એ સત્ય મનાય. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કેવી કેવી કપરી આજ્ઞાઓ કરી હતી. ગિરનારને બોલાવી લાવો, ચૂનો પીલો, ચંદની સીવો, સંતોની હજામત કરો, એઠવાડની કુંડી. હવે આ બધા પ્રસંગોમાં ભગતજી મહારાજ સાર ધાર પાર પડ્યા. કારણ શું? કારણ કે રાજી કરવાનો ખપ હતો. સત્યકામ જાબાલીને એના ગુરુએ કહ્યું, 400 ગાયમાંથી 1000 ગાય થાય ત્યારે બ્રહ્મજ્ઞાન લેવા આવજે. તો સત્યકામ જાબાલી મંડી પડ્યો, કારણ તેને બ્રહ્મ જ્ઞાન લેવાનો ખપ હતો. શ્રીજી મહારાજના 500 પરમહંસો કપરા પ્રકરણોમાંથી પસાર થયા. હવે કેવા કેવા પ્રકરણો હતા? શિયાળામાં અડધી રાત પછી ઠંડા પાણીમાં બેસવાનું, કંતાન એટલે કે ટાટ પહેરવાનું, ગામની સીમમાં ઝાડ નીચે રહેવાનું અને અનાજના ખોરાકના ગોળા બનાવીને ખાવાના. કેવા ગોળા? લાડવાના નહીં, રસગુલ્લા કે ગુલાબજાંબુના નહીં. ભિક્ષામાં જે કંઈ આવ્યું હોય, શાક રોટલી દાળ ભાત, એ બધાનો એક ગોળો બનાવવાનો, કપડામાં રાખવાનો, પાણીની અંદર ઝબકોળવાનો અને પછી ખાવાનો. એમ ના, હજુ એને કૂતરા આગળ મૂકવાનો. કૂતરું સૂંઘીને જતું રહે એવું 2 સ્વાદ એક ગોળો તૈયાર થાય, એ પ્રકરણ, એનું નામ ગોળા ખાવાનું પ્રકરણ. બીજી પૂર્વ શરત છે, હેત પ્રીતિ હોય તો ગમે તેવું કપરું વચન હોય તે મનાય છે. શ્રીજી મહારાજે ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ વર્ણવતા કારણીના 11મા વચનામૃતમાં કહ્યું છે કે હેત અને પ્રીતિ હોય તો ન કરવાનું પણ થાય. ગઢડા અંત્યનું 1લું વચનામૃત. ચોરને પોતાના સ્ત્રી પુત્ર આદિકમાં હેત છે તો અન્યને મારીને, ઝૂંટવીને, દુઃખી કરીને પણ ચોરી કરે છે ને ઘરના સગાને રાજી કરે છે. દાદા ખાચરને શ્રીજી મહારાજ સાથે પ્રીતિ હતી તો મહારાજે કહ્યું, તમારો ગરાસ બહેનોને લખી આપો. તો તત્કાળ લખી આપ્યો. શ્રીજી મહારાજે ભાદરાથી 18 ગામ ધણીઓને પત્ર લખ્યો, જેમાં સુરા, સોમલા, માચા, ખાચર આદિ 18 ગામ ધણીઓ હતા કે તમે આ પત્ર મળે કે જ્યાં હો ત્યાંથી બધું છોડીને તત્કાળ સાધુ થઈને અમારી પાસે આવી જજો. તો સૌ તત્કાળ નીકળી પડ્યા. બાકી ગામ ગરાસ છોડવા કંઈ સહેલી વાત છે? કઠણ પડે. 1000 રૂપિયા મંદિરમાં ઠાકોરજીને થાળ લખાવવો હોય તો પણ અઘરો પડતો હોય છે ઘણાને. તો આ તો ગામ ગરાસ છોડવાની વાત, એ એમનામ શક્ય ન બને. ત્રીજી પૂર્વ શરત છે, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો તરત વચન મનાય. શ્રી નીલકંઠ મહારાજ લોજમાં હતા. એ વખતે રામાનંદ સ્વામીએ ભુજથી પત્ર લખ્યો કે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને પણ રહેવું પડશે. અને તરત શ્રી નીલકંઠ મહારાજે થાંભલાને બાથ ભીડી. રામાનંદ સ્વામીનો યથાર્થ મહિમા હતો તો તરત વચન માન્યું. શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને મંદિરના કડિયાઓને રોટલા બનાવવાની આજ્ઞા કરી કે તેમને રોટલા બનાવીને જમાડજો. તો યોગી બાપાએ સતત 40 વર્ષ સુધી એક ધારી આજ્ઞા પાળી છે. જૂનાગઢમાં રઘુવીરજી મહારાજ પધાર્યા. મંદિરમાં કથા, વાર્તા, ઉત્સવ અને રસોઈઓ ચાલે. ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામીને મંદિરથી દૂર સાંખડા બદલનું બીડ સાચવવા જવાનું કહ્યું. તો જાગા સ્વામી તત્કાળ તૈયાર થયા. હવે આ બધી કોઈ નાની સૂની આજ્ઞાઓ નહોતી. ચોથી પૂર્વ શરત છે, અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો વચન મનાય. આપણને આપણા ફેમિલી ડૉક્ટરના વચનમાં વિશ્વાસ તરત આવી ગયો છે તો તે આપણને ઇન્જેક્શન મારે, ચીરો મૂકે, ઓપરેશન કરે, ગમે તેવી કડવી દવા આપે, ગમે તેવી ચરી આપે તો પણ તત્કાળ એની વાત મનાય છે. કારણ કે આપણને શ્રદ્ધા છે કે આના વચનથી જ મને સારું થશે. એમ ભગવાન અને સંત એ આ જીવના ડૉક્ટર છે, એમ આપણને મનાવવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં કહ્યું છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. એટલે તેઓ જે કાંઈ આજ્ઞા કરે છે તેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ એ ટળશે જ એવો વિશ્વાસ હોય તો જરૂરથી આજ્ઞા પળાય જ.
પાંચમી પૂર્વ શરત છે, જે કાંઈ વચન માને તેમાં હિંમત રહે, જે આ થશે જ. શ્રીજી મહારાજના 500 પરમહંસો મહારાજ પાસે આવ્યા ને બોલ્યા, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, એમ હિંમત રહે છે મન માય, તમે કહો તે કેમ ન થાય. મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા જે હવે મહારાજ થોડી અઘરી આજ્ઞાઓ ચાતુર્માસમાં કરવાના છે, તો તેમણે લીમડો ઘોળીને પીવાનું શરૂ કરી દીધું. ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભગતને કહે, માથા વિનાનો થાય તે સત્પુરુષને રાજી કરી શકે. તું માથા વિનાનો થયો છે, આ પવિત્રાનંદને મારો મહિમા કહીશ? તો ભગતજી મહારાજે હિંમતભેર વચન ઝીલી લીધું. શાસ્ત્રીજી મહારાજને જાગા સ્વામીએ કહ્યું, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવવાનું કાર્ય તું કરે કે ન કરે? શાસ્ત્રીજી મહારાજે આ વાત હિંમતભેર માથે લીધી. તે 6 મંદિરો કરી બતાવ્યા. હૃદયની ભક્તિમાં આ 5 પૂર્વ શરતો આવી જાય છે. આવો ભક્ત કેમ સમજે, શું વિચારે? તો પ્રથમના 25મા વચનામૃત મુજબ આજ્ઞા પાળીશ તો જ સ્વામી રાજી થશે. પ્રથમના 31 મુજબ આજ્ઞા પાળીશ તો જ સાચી મોટપ આવશે. પ્રથમના 34 મુજબ આજ્ઞા પાળીશ તો જ સુખ આવશે. પ્રથમના 6 મુજબ આજ્ઞા પાળીશ તો જ કલ્યાણ થશે. અને પ્રથમના 51મા વચનામૃત મુજબ આજ્ઞા પાળીશ તો જ આત્મસત્તારૂપ થઈશ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે ને મન ધાર્યું કરવું કનિષ્ઠ છે. તો મુક્તાનંદ સ્વામી પણ ગાય છે, મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વ કાચું, મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું. શ્રીમદ રાજચંદ્ર પણ કહેતા કે નિજ છંદે કરીને અનંત કાળ સુધી સાધન કરે તો પણ કેવળ જ્ઞાન ન થાય. જ્ઞાનીનો આરાધક અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે કરોડ નિયમ કરતાં પ્રગટ ભગવાનની એક આજ્ઞા અધિક છે. મુંબઈના એક ભાવિકે 13 મહિનાના ધારણા પારણા કર્યા. યોગીજી મહારાજ ખૂબ રાજી થયા, આશીર્વાદ આપ્યા. એ ગયા પછી યોગીજી મહારાજ કહે, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કરે તેનું ફળ 13 મહિનાના ધારણા પારણા કરતાં ચડી જાય. ગણપતિ દાદાએ પાર્વતી માતાની આજ્ઞાથી ગાયની પ્રદક્ષિણા કરી ને કાર્તિકેયે પૃથ્વીની પ્રદક્ષિણા કરી, પણ ગણપતિ દાદા વધી ગયા કારણ કે માતાની આજ્ઞા પાળી હતી. યોગીજી મહારાજે કહેલું કે અમે 1967ની સાલમાં આવ્યા ત્યારથી આજ 2007 સુધી 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજના મનનું ધાર્યું જ કર્યું છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, આપની પ્રગતિનું રહસ્ય શું? ત્યારે સ્વામીએ ખૂબ સરસ જવાબ આપ્યો. સ્વામી બોલ્યા, જેની જેની પ્રગતિ થઈ છે તે ગુરુના રાજીપા, આશીર્વાદ ને કૃપાથી જ થઈ છે. અમને સાચા ગુરુ મળ્યા ને તેમની આજ્ઞા પ્રમાણે જીવન કર્યું તો પ્રગતિ થઈ. જેતલપુરનું 3જું વચનામૃત, આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું એ જ ભક્તિ છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે, જીવે કરોડ જન્મથી મન ધાર્યું જ કર્યું છે ને એમાં જ સ્વાદ આવે છે. તેથી ગઢડા પ્રથમ 76માં શ્રીજી મહારાજ કહે છે કે પંચવર્તમાનમાં કોઈ વાતે ખામી ન હોય અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં એવા હરિભક્ત પર અમારે વગર કર્યું હેત થાય, એ જ પરિપૂર્ણ ભક્તિ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, સખી જેમ વાળે તેમ વળજે, તજી તરત રે તન મનની તાણ. શાસ્ત્રીજી મહારાજે
પ્રમુખ સ્વામી મહારાજને અટલાદરામાં ચૂનો કાલવવાની સેવાની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે એમાં ઝંપલાવ્યું, ચૂનાથી દાઝ્યા, આખા શરીરે લાલ ચકામાં ઉપસી આવ્યા, પણ પાછા ન પડ્યા. પ્રગટ ભગવાન અને પ્રગટ સંતના વચન જેણે જેણે શ્રદ્ધાપૂર્વક અદ્ધર ઝીલ્યા છે એ સર્વનું કાર્ય થયું જ છે. સ્વાતિ નક્ષત્રમાં પાણીના બૂંદ વાદળમાંથી પડે, તેમાં ટીપાને જે માછલી અદ્ધર કૂદીને ઝીલે એ મોતી 1.25 લાખનો થાય. પડી પડી ઝીલે તે 2.5 લાખનો, ને પાણીમાં ટીપું પડ્યા પછી ઝીલે તો ફટાકિયા મોતી થાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તેમના કીર્તનમાં ખૂબ સરસ રીતે રજૂ કર્યું છે. મોર પત્ની બિંદુ આવતા રતલીએ છે રસ ભરેલડા, તેનો તે મોર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. આટલું વચન મનાશે ને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કે. ગુલામની માફક રહે. ગુલામને એના શેઠે પૂછ્યું, તારું નામ શું? તમે જે રાખો તે. તું ખાઈશ શું? તમે જે આપશો તે. તું રહીશ ક્યાં? તમે જ્યાં રાખશો ત્યાં. ગુલામને કોઈ ફરિયાદ, અપેક્ષા, દલીલ, બહાનું, સંશય કે શંકા ન હોય. આવી કુરબાની જો ભક્ત કરે ભગવાન સમક્ષ તો ન્યાલ થઈ જાય. ભગવાન વતી સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણને બાહેધરી આપતા હોય તેમ કહે છે, શીશ અર્પ્યા વિના શ્યામ રીઝે નહીં, શીશ અર્પે જે કોઈ શરણ ઈચ્છે, મસ્તક ધડામાં જે જન મેલશે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે. હૃદયની ભક્તિવાળાનું બીજું લક્ષણ છે ધ્યાન કરવામાં કાયર ન થવું. મન અતિ ચંચળ છે. મનને વશ કરવું કઠણ છે. આ જીવને અનંત જન્મોના પાસ લાગ્યા છે. તેથી સંકલ્પ વિકલ્પના પૂર ઉઠે જ. તેથી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ધ્યાન કરવું દુષ્કર છે. એટલે શ્રીજી મહારાજ સમજીને કહે છે કે એક, કાયર ન થવું. બીજું, હિંમત રાખવી. ત્રીજું, શૂરવીર થવું. ચોથું, પ્રાપ્તિનો મહિમા સમજીને પૂર્ણ કામ માનવું. પાંચમું, સતત લડાઈ લીધા કરવી. અને છઠ્ઠું, ધીરજ, શ્રદ્ધા ન ગુમાવી તો ભગવાન સહાય કરે જ. એકવાર 2 તપસ્વી જંગલમાં તપ કરતા હતા. ત્યાંથી દેવર્ષિ નારદજી નીકળ્યા. એટલે બંને જણાએ દેવર્ષિ નારદજીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે તમે તો ભગવાનની હજુરના છો, તો તમે જરા ભગવાનને પૂછતા આવજો ને કે અમને ક્યારે દર્શન આપશે. એટલે નારદજીએ કહ્યું, સારું. ત્યાંથી નારદજી ભગવાન તરફ ગયા. ભગવાનને મળ્યા અને વાત કરી કે મને જંગલમાં 2 તપસ્વી મળ્યા હતા. એક છે તે પીપળાના ઝાડ નીચે તપ કરે છે અને એક આંબલીના ઝાડ નીચે તપ કરે છે. તો બંને મને પૂછાવડાવ્યું છે કે આપ ક્યારે દર્શન આપશો. ત્યારે ભગવાને એમને ઉત્તર આપ્યો કે તમે એ તપસ્વીને કહેજો કે તે બંને જણા જે ઝાડની નીચે તપ કરે છે તે ઝાડના પાન જેટલા વર્ષ તપ કરશે પછી હું એમને દર્શન આપીશ. આ ઉત્તર લઈ અને દેવર્ષિ નારદજી જંગલમાં પધાર્યા અને ફરીથી પેલા 2 તપસ્વીઓ સાથે મુલાકાત થઈ અને એમણે ઉત્તર જણાવ્યો. તો જે પીપળાના ઝાડ નીચે તપ કરતો હતો એ તપસ્વી આ જવાબ સાંભળીને ઘર ભેગો થઈ ગયો. પણ જે આંબલીના ઝાડ નીચે ઊભેલો તપસ્વી હતો એ શાંતિથી બેસી ગયા અને તપ કરવા માંડ્યા. અને તરત જ ભગવાને તેને દર્શન આપ્યા. અને દર્શન કરી અને તપસ્વી તો રાજીનો રેડ થઈ ગયો. પણ આ બાજુ દેવર્ષિ નારદજીને મનમાં મીઠી મૂંઝવણ થઈ. એમને થયું કે ભગવાને વાત કરેલી કે જે ઝાડના પાનની સંખ્યા છે એટલા વર્ષ પ્રમાણે તપ થાય પછી ભગવાન દર્શન આપશે. હવે આ તો આંબલીનું ઝાડ, કેટલા પાન થાય, તો પછી ભગવાને કેમ આટલા વહેલા દર્શન આપ્યા તત્કાળ? એટલે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે તરત દર્શન આપી દીધા, મને આમ કહ્યું હતું. ત્યારે ભગવાને કહ્યું કે એની શ્રદ્ધા તો જુઓ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ
विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।